વલસાડમાં આવકવેરા વિભાગના વ્યાપક દરોડા સામે આવ્યા છે। જાણીતા બિલ્ડર અને તેમની સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડવામાં આવ્યા। બિલ્ડર સાથે સંકળાયેલા વકીલ, બ્રોકર, આર્કિટેક્ટની ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વલસાડમાં આવકવેરા વિભાગના દરોડાથી કેટલાક બિલ્ડર્સે ફોન પણ બંધ કરી દીધા છે। આઈટી વિભાગના 16 જેટલી ટીમોએ દરોડાની કામગીરીમાં જોડાઈ છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 16 જેટલી ટીમો દ્વારા વલસાડના જે અલગ અલગ બિલ્ડરો છે તે અલગ અલગ બિલ્ડરોના ઘરે અને જે તેમની ઓફિસો છે ત્યાં આગળ જે તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતે આયકર વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે, જેને લઈને જે વલસાડના જે તમામ બિલ્ડરો છે, બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સાથે સાથે જે બિલ્ડર લોબી સાથે સંકળાયેલા આર્કિટેક્ટો હોય કે પછી વકીલો હોય, તે તમામને ઘરે પણ જે આયકર વિભાગ છે તે આયકર વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતે આપ જોઈ શકો છો કે જે આયકર વિભાગની જે ટીમ છે તે બિલ્ડરોની જે ઓફિસ છે તે ઓફિસના અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે અને જે તમામ પ્રકારના જે દસ્તાવેજો છે તેઓ તપાસી રહી છે। ખાસ કરીને જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સૌથી મોટી આ રેડ કહી શકાય, કારણ કે જે જિલ્લાના જે મોટા જે ગજાના જે બિલ્ડરો છે, તે મોટા ગજાના જે બિલ્ડરો છે, તમામ બિલ્ડરો છે, તમામ બિલ્ડરોના ઘરે અને તેમના જે ઓફિસ છે અને જે વકીલ અને આર્કિટેક્ટો છે, જે બિલ્ડરો સાથે જોડાયેલા જે લોકો છે, તેઓના ઘરે આ રેડ પાડવામાં આવી છે અને તે તમામને ઘરે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે આયકર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તો આગામી દિવસોમાં ખૂબ મોટો જે કાળા નારા છે તે કાળા નારાનું જે તમામ જે વસ્તુઓ છે તે બહાર આવી શકે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। જે રીતે આયકર વિભાગ દ્વારા વહેલી સવારથી જે 16 જેટલી ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન કરી રહી છે। આ સર્ચ ઓપરેશન કેટલા દિવસ સુધી ચાલશે, હવે જોવું રહ્યું। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।